અહીંયા આગળ લાઈવ આપણે ગરમ પાણી આવે છે. ઓકે. અને ગરમ પાણી આપણે ડોલમાં આ રીતે ભરીને ભાવિ ભક્તોને આપણે આપતા હોઈએ છીએ. અને આ પાણી લઈને ભાવિ ભક્તો જ્યારે અંદર સ્નાન કરવા જાય છે ત્યારે અંદર ઠંડુ પાણી આપણે કોન્સ્ટન્ટ આપતા હોઈએ છીએ. બરોબર. બેસવા માટે આપણે એમને પાટલી આપેલી છે, નાહવા માટે સાબુ આપીએ છીએ, મોટું ટબ હોય છે, એટલે આરામથી ભાવિ ભક્તો ત્યાં સ્નાન કરી શકે, એમનો થાક ઉતારી અને નાયા ધોયા પછી શાંતિથી અંબાજી માતાને દર્શન કરવા માટે પહોંચી શકે. જ્યારે આંબાઘાટામાં શરૂઆતની અંદર કોઈ વિકાસ નહોતો, બરોબર. ખૂબ અંધારું હતું. આપણે 13 થી 2010 થી આપીએ છીએ. વર્ષો પહેલા તો લાઇટો હતી નહીં, અમે જનરેટરથી લાઇટ આપીએ છીએ. ઓકે. અત્યારે મારો આ જે કેમ્પ ખરો ત્યાંથી 2 કિલોમીટર આગળ અને 2 કિલોમીટર પાછળ કોઈ એવો મોટો કેમ્પ નથી. તો ફાઇનલી મિત્રો આપણે સતલાસણાથી લઈને હવે દાંતા કન્ટિન્યુ સફર આપણી કરી છે કે ત્યાં તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો મોટો વિશાળ સેવા કેમ્પ અહીંયા આપણને જોવા મળે છે. જય પ્રભુ સેવા કેમ્પ. અને રાતના સમયમાં કદાચ જો સેટઅપ લાગેલું છે એટલે ઓર્કેસ્ટ્રાનો સેટઅપ ને બધું થતું હશે અહીંયા. બાકી અહીંયા તમે ચા પાણીનો એક કેમ્પ લાગેલો છે, આરામ માટેનો અહીંયા કેમ્પ લાગેલો છે, તો તમે સેવા લઈ શકો છો. બાકી હવે આ રૂટ પર મિત્રો ખરી ભીડ, જ્યાં મિત્રો જે કહેવાય છે ને કે ભક્તોનું ઘોડાપુર, એ આ રૂટ પર તમને જોવા મળશે. કારણ કે અહીંયાથી અંબાજી છે એ અંદાજિત 39 થી 40 કિલોમીટર જેટલું બાકી છે. અને જે દાંતા કહેવાય છે એ દાંતા 21 કિલોમીટર, 20 થી 21 કિલોમીટર જેટલું અંતર બાકી છે. અને અત્યારે સાંજના મિત્રો 6 વાગ્યા જેટલો સમય થયો છે અને ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. મિત્રો કોમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે જરૂરથી લખી લેજો. અને આ વિડીયો તમામ ભક્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, બીજી અગત્યની વાત મિત્રો, હવે એક જ દિવસ જેટલો સમય બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ સિરીઝમાં તમને અંબાજીના દર્શન પણ તમને ઘરે બેઠા કરાવીશું. સતલાસણાથી અંદાજિત આપણે 3 થી 4 કિલોમીટર આગળ આવી ગયા છે. બેડાસમાં ગામ છે, ત્યાં સરસ મજાનો વિશાળ મોટો લાઈવ દાળવડાનો કેમ્પ અહીંયા લાગેલો છે. ને આપણા સાથે આખું જે સંઘ જે જોડાઈ ગયું છે. જય અંબે બધાને, જય અંબે જય અંબે. તો આપણું જે ગ્રુપ છે ને એ કેટલા વર્ષોથી આ સેવા આપી રહ્યું છે એની થોડીક માહિતી છે ને એ થોડી શેર કરજો આપણા દર્શક મિત્રો સાથે. અમારો મહાકાળી યુવક મંડળ ઝુંડાલ, અમે સેવાનું જે 15 વર્ષ જે આપીએ છીએ એ આ મહાકાળી દાળવડા જે સિંગ તેલમાં અમે આપીએ છીએ. દરરોજનો અમારો માલ જે 700 કિલો જે મુગર દાળ આવે એને પલાળીને એ કરવાની, એના પાછળ જે મસાલો થાય એમ કહીને 1000 કિલોનો દરરોજનો અમારો ટાર્ગેટ હોય છે. 1000 કિલો દાળવડા. બરોબર છે. અને આપણો સવારે 24 કલાક ચાલે કે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા રાત્રિના 11 વાગ્યા સુધી. અને આ સેવા કેમ્પ આપણે કઈ તારીખ સુધી ચાલવાનું? હા, સેવા કેમ્પ અમે 13 સુધી ચલાવીએ છીએ. બરોબર, 13 સુધી ચલાવે. અને રાત્રે લાઈવ ગરબા હોય છે. બરોબર છે. તો અહીંયા સરસ મજાનું આ દાળવડાનું આખું સેટઅપ, એક કાઉન્ટર લગાવ્યું છે. અને બાજુમાં લગભગ 7 વાગ્યા પછી અહીંયા લાઈવ ઓર્કેસ્ટ્રાનું આખું સેટઅપ છે. એટલે ભાઈ ગરબા રબા બધું થતું હશે, બરોબર ને? તો એની માહિતી શેર કરજો કે કેમનું થવાનું છે પ્રોગ્રામ. ગરબામાં લાઈવ ગરબા ચાલે છે. અલગ અલગ પ્રકારના ગુજરાતની નામાંકિત કલાકારો પણ અહીંયા પધારે છે. ઓકે, બરોબર. સારા એવા કલાકારો આવે છે અને સારી એવી મોજ કરાવે છે. બરોબર. જેમ કે યાત્રાળુઓને મજા આવે. ઓકે, મજા આવે એ પછી આગળ ચાલવાની બહુ મજા આવે. એના માટેના આયોજન આપણે કરી રહ્યા છે. અહીંયા માતા અરવલ્લી ગિરિમાળામાં આવેલું, અહીંયાથી ડુંગરા શરૂ થાય. અહીંયાથી જ સતલાસણાથી આ કેમ્પથી તમે જોઈ શકો છો આ બાજુ. સરાઉન્ડિંગ આપણને જોવા મળે છે. ગિરિમાળા તમને જોવા મળશે અરવલ્લીની, બરાબર. અને માતાજીનું પહેલું પગથિયું અહીંથી તમે આંબાઘાટા જશો 2 કિલોમીટર, ત્યાંથી ચાલુ થાય છે. ઓકે, બરાબર. ત્યાંથી દાંતાથી અંબાજી. અહીંયા લાઈવ ગરબા એટલા માટે રાખવામાં આવે છે કે માતાજીનું સ્થાનક અહીંથી શરૂ થાય છે. અને અહીંથી લોકો આનંદ પ્રમોદ અને માતાજીના ગુણલા ગાતા ગાતા અહીંથી પગપાળા અંબાજી જાય છે. બરોબર છે. અને હોશે અને મારા રાકેશભાઈ એક એવા વ્યક્તિત્વ છે, કંઈક પ્રેમળ, મધુર, અને તમને કહું કે આવો ભગવાન જેવો માણસ કે દરેકને પ્રેમથી અહીંયા આતિથ્ય સરકાર આપે છે. દરેકને માનથી, સન્માનથી, બધાને પ્રેમથી લાઈવ દાળવડા કોઈ સામાન્ય રીતે તૈયાર નહીં થતા. એના માટે પ્રોસેસ ઘણી બધી હોય છે, લાંબી પ્રોસેસ હોય છે કે 8 કલાક તે દાળને પલાળવી પડે. એટલા ખનથી, પ્રેમથી અને માન સન્માન જાળવીને પ્રજા સાથે જે માઈ ભક્તો ચાલતા જાય છે એમના સાથે પણ પ્રેમપૂર્વક એમની કોઈ ભૂલ હોય તો પ્રેમથી સમજાવે છે. ભાઈ તમે આમ કરો, કચરો અહીંયા ના નાખો, બરોબર છે. એવી રીતે પ્રેમથી એ અમે બધા સ્વયંસેવકો શ્રી રાકેશભાઈના સાનિધ્યમાં અને માતાજીના ગુણણા અહીંયા ગૌરાવે છે. એ બદલ એમનો પણ આભાર. બીજું કે આ કેમ્પની એક વિશેષતા છે કે મને આ કેમ્પથી મને પોતાને એક દીકરી મળી છે કે જે મેં માનતા રાખી હતી
અચ્છા. અને 43 વર્ષની ઉંમરે મને દીકરી મળી છે. એ દીકરી કદાચ અહીંયા હાલ સેવામાં જ છે. ઓકે, બરાબર. એટલે અહીંયા ચમત્કાર પણ આ કેમ્પમાં અમને ખુદને મને પોતાને પ્રેક્ટિકલી અનુભવ થયેલો છે. બરોબર. અને હું સેવા અહીંયા કરું છું. તો માડી સર્વ લોકોની મનોકામના હા, બધાની મનોકામના પૂર્ણ કરે. જોરથી એકવાર આપણે માડીનું નામ બોલે, બોલ શ્રી અંબે માત કી જય. મિત્રો આપણે આ કિચન ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે અને ભાઈ છે ને થોડી માહિતી આપણા સાથે શેર કરશે. આ અમારે દાળવડા બનાવવાની પ્રોસેસ ચાલી રહી છે. બરોબર. લાઈવ દાળવડા બની રહ્યા છે. આ એની પ્રોસેસ છે. પ્રોસેસમાં જે દાળ છે એને પલાળી છે. પલાળેલી છે અને સામે ઘંટીમાં દાળ દરાઈ રહી છે આપણી. બરોબર. તો આ જોઈ શકો છો કે આ ઘંટી છે કે જેમાં દાળ છે અહીંયા ઉપરથી નાખવામાં આવે, ત્યારબાદ દળાઈને નીચે આવે. અહીંયા ધીમે ધીમે અહીંયાથી લઈને અહીંયા આખું ખીરું જે હોય ને દાળવડાનું એ રેડી થાય. અને આ અમારા લાઈવ દાળવડા અહીંયા બની રહ્યા છે. અને ખીરું રેડી થઈ જાય ને ત્યારબાદ જો ગરમા ગરમ જે લાઈવ દાળવડા જે ભક્તોને પીરસવામાં આવે છે એ અહીંયા બને છે. જો અને અંદાજિત આપણે કેટલા દાળવડા બનતા હશે દિવસમાં? અંદાજે દિવસના 1000 કિલો દાળવડા બને. હા, 1000 કિલો લાઈવ દાળવડા અહીંયા બનાવીને. અને જો તમે 1 2 3 4 4 કઢાઈઓમાં જો લાઈવ દાળવડા અત્યારે બની રહ્યા છે અને 8 કારીગર કામ કરી રહ્યા છે. અહીંયાથી દાળવડા ગરમા ગરમ અહીંયાથી બને અને સીધા પછી આગળ જતા રહે. બરોબર ને? ગરમ ગરમ પીરસવામાં. ગરમ ગરમ દાળવડા બધાને ભક્તોને ખવડાવવામાં આવે છે અને પણ સારામાં સારી સેવા કરી રહ્યું છે અમારું લાઈવ કેમ્પ. ગરમા ગરમ ખમણ ખાતા જાજો, માના ગોડલા ગાતા જાજો. સેવા કરવી હોય તો રાતે 9 વાગ્યા સુધી કરી શકો છો. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે 6:15 વાગ્યાનો સમય થઈ ગયો છે સાંજનો અને ઘણા બધા જે આપણા યાત્રાળુઓ છે, જે ભાવિ ભક્તો છે એની ભીડ હવે ધીમે ધીમે જેમ જેમ અંબાજી નજીક આવી રહ્યું છે તેમ તેમ ભક્તોની જે ભારે ભીડ છે એ આ રસ્તા પર જોવા મળે છે. અહીંયા આગળ એક મિત્રો બોર્ડ આવી ગયું છે જ્યાં લખેલું છે મિત્રો કે દાતા અહીંયાથી 15 કિલોમીટરના અંતર પર આવેલ છે અને અંબાજી છે એ માત્ર ને માત્ર હવે 35 કિલોમીટર જેટલું મિત્રો બાકી રહ્યું છે. તો હવે મિત્રો ટૂંક જ સમયમાં આંબાઘાટાના જે ઢાળ છે એ આવી જશે અને ત્યાં ખાસ કરીને જે લોકો રથથી જતા હોય, રથને ખેંચીને જતા હોય એ લોકોને ખૂબ જ તકલીફ મિત્રો પડતી હોય છે. ત્યાં કેટલા સેવા કેમ્પો આવે છે અને કેટલા રથ આગળ જતા હોય છે એ બધું તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. તો મિત્રો અત્યારે સાંજના 6 વાગ્યા જેટલો સમય ચાલુ થયો છે અને અંબાજી જતા સરસ મજાનો આ રસ્તો જોવા મળે છે અને આ જગ્યાનું નામ છે મિત્રો આંબાઘાટા. જ્યાં મિત્રો આંબાઘાટા એટલે થોડો ઉપર થોડો નીચે સરસ મજાનો કુદરતી વાતાવરણ, આજુબાજુ તમને લીલાછમ મિત્રો વૃક્ષોથી ઘેરાયેલો રસ્તો તમને જોવા મળશે અને રસ્તા ઉપર અંબાજીમાંના ભક્તોની ભારે ભીડ. તો અત્યારે મિત્રો 6 વાગ્યાનો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે આંબાઘાટા વિસ્તારમાં અત્યારે ઘાટ સેક્શન છે, જોઈ શકો છો તમે સરસ મજાનો. ત્યાં આગળ પહોંચી ગયા છે ને એક સરસ મજાનો અહીંયા એક કેમ્પ છે જ્યાં ORS, ઓરેન્જ જ્યુસ, ગાંઠિયા મરચાનો જય અંબે સેવા કેન્દ્ર દ્વારા એક સરસ મજાનો એક સેવા કેમ્પ ચાલી રહ્યો છે. તો સર સૌપ્રથમ તો જય અંબે. જય અંબે ભીલા. તો હવે આપણું જે કેમ્પ છે ને એ કેટલા વર્ષોથી આપણે ચાલે છે, સેવા કેટલા વર્ષોથી આપણે આપીએ છીએ, થોડીક માહિતી શેર કરજો. ઓકે, આપણે 2010 થી અત્યારે સેવા આપીએ છીએ. ઓકે. જ્યારે આંબાઘાટામાં શરૂઆતની અંદર કોઈ વિકાસ નહોતો, બરોબર, ખૂબ અંધારું હતું, આપણે ત્યારથી 2010 થી આપીએ છીએ. એટલે અત્યારે આ ડેવલપમેન્ટ તો કદાચ 2-3 વર્ષમાં આ ડેવલપમેન્ટ 2021 પછી થયું છે. લાઇટ
પહેલા વર્ષો પહેલા તો લાઇટો હતી નહીં, અમે જનરેટરથી લાઇટ આપીએ છીએ. Okay. અત્યારે મારો આ જે કેમ્પ ખરો ત્યાંથી 2 કિલોમીટર આગળ અને 2 કિલોમીટર પાછળ કોઈ એવો મોટો કેમ્પ નથી. એટલે હું આ જે આખો જે ઢાર ખરો એની વચ્ચોવચ ઊભો છું. બરોબર. અને ત્યાં આપણો કેમ્પ છે 2010 થી. આજે લગભગ 15 વર્ષથી અમારા આ કેમ્પને. અને હું ઓરેન્જ જ્યુસ વાળું ORS આપું છું. એટલે જો ગરમી હોય, કોઈને ડિહાઇડ્રેશન જેવું થાય કે ગરમી હોય તો એના હિસાબે ઓરેન્જ જ્યુસ ORS વાળું એમનું કામમાં આવે. વરસાદ હોય, ઠંડી હોય તો ચા, મસાલાવાળી ચા સાથે ગાંઠિયા, વઢવાણી મરચા એ બધું આપું છું. પબ્લિક આવે છે, રિફ્રેશમેન્ટ મળે છે એ લોકોને, ને ખૂબ આરામ કરીને શાંતિથી તમે તમારી સામે જોઈ લો. આ બાજુ જોઈ શકો છો, સરસ મજાનું ખુરશીનું સેટઅપ કર્યું છે. આરામ કરી બેસીને અને બધા શાંતિથી જાય છે પબ્લિક. બરોબર. ને આજે જેટલો ઢાર 2 કિલોમીટર ચડ્યા છે એટલો બીજો 2 કિલોમીટર ઢાર લોકોને ચડવાનો છે આગળ. ઓકે, બરોબર છે. તો સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો મારી સર્વને મનોકામના પૂરી કરી છે. એ સાથે આપણે બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. જય અંબે, જય અંબે. તો આંબા ઘાટાથી મિત્રો જસ્ટ 1 કિલોમીટર જેટલું આપણે આગળ આવ્યા ને ત્યાં સરસ મજાનો અહીંયા ગરમ પાણીનો નાહવા માટેનો એક કેમ્પ લાગેલો છે. અને આ કેમ્પના આયોજિત બધા જ જે આપણા સંઘ છે જોડાઈ ગયું છે. કેમ છો બધા? મજામાં ને? સૌપ્રથમ તો ભાઈ જય અંબે બધાને. જય અંબે, જય અંબે, જય અંબે. તો આપણો આજે કેટલા વર્ષોથી સેવા આપીએ છીએ એ થોડી ઘણી માહિતી છે આપણા દર્શક મિત્રો સાથે થોડી શેર કરજો. એકચ્યુઅલી આ કેમ્પનું આયોજન અમે 15 વર્ષથી કરીએ છીએ. 15 વર્ષ? હા, બરોબર છે. અને અમારું એક ગ્રુપ છે 20 થી 25 જણાનું. 20 થી 25 જણાનું, બરોબર. અને આ ગ્રુપ અમે કોઈ પણ જાતનું સ્વેચ્છાએ બધું અમે પોતાની રીતે જ કરીએ છીએ. ક્યાંય અમે કોઈની પાસે કોઈ ઉઘરાણું કરવા નથી જતા. બરોબર. જે બી ખર્ચો થાય તમામ ખર્ચો અમે ગ્રુપના સભ્યો આપસમાં વાટી લઈએ છીએ. અને કરીએ છીએ આ ગ્રુપ આખું. બરોબર. હવે આપણો આ જે સેવા કેમ્પ છે ને એ ક્યારથી ચાલુ થાય અને ક્યાં સુધી રહે છે? એકચ્યુઅલી આપણો સેવા કેમ્પ જે જનરલી 5 દિવસનો હોય છે. ભાદરવી પૂનમના દિવસે આગલા દિવસે આપણે બંધ કરતા હોઈએ. 14ના દિવસ સુધી ચાલતો હોય. બરોબર. 8 થી 13 સુધી. 8 થી 13 નહીં તો પછી 14 સુધી ચાલતો હોય. જેવી પબ્લિક હોય એ પબ્લિક ઉપર આપણે કામ કરીએ છીએ. બરોબર છે. અને આપણે કેટલા લોકો અંદાજિત આપણે સેવાનો લાભ લેતા છે રોજ? સેવામાં દરરોજની આપણે ગણતરી રાખીએ તો ઓછામાં ઓછા 15 થી 20 હજાર લોકો અહીંયા સ્નાન કરીને જતા. 15 થી 20 હજાર લોકો. બરોબર છે. અને સરસ મજાનું એમણે આખું સેટઅપ કર્યું છે. જોઈ શકો છો આખું આ જે ગરમ પાણી માટેનો આખો ટાંકો છે. એકચ્યુઅલી આ અમે પાણીનો બંબો બનાવેલો છે. આ પાણીના બંબાની કેપેસિટી 2000 લીટર છે. 2000 લીટર? 2000 લીટર પાણી આપણે ગરમ કરીએ છીએ. બરોબર. અને અહીંયાથી આપણે લાઈવ ગરમ પાણી એમને ડોલમાં ભરીને આપીએ છીએ. બરોબર. ઓકે, એટલે આનું જે કનેક્શન છે ને જો નળ વાટે અહીંયા પાણી આવશે. જો તો ચાલુ કરશે ને એટલે આમાં ગરમ પાણી આવશે ને અહીંયા આગળ લાઈવ આપણે ગરમ પાણી આવે છે. ઓકે. અને ગરમ પાણી આપણે ડોલમાં આ રીતે ભરીને ભાવિ ભક્તોને આપણે આપતા હોઈએ છીએ. તો જો ભાઈ એકદમ ઉકળતું પાણી છે. જો આ એકદમ ગરમ પાણી. બરોબર. અને આ પાણી લઈને ભાવિ ભક્તો જ્યારે અંદર સ્નાન કરવા જાય છે ત્યારે અંદર ઠંડુ પાણી આપણે કોન્સ્ટન્ટ આપતા હોઈએ છીએ. બરોબર. બેસવા માટે આપણે એમને પાટલી આપેલી છે. નાહવા માટે સાબુ આપીએ છીએ. મોટું ટબ હોય છે એટલે આરામથી ભાવિ ભક્તો ત્યાં સ્નાન કરી શકે, એમનો થાક ઉતારી અને નાયા ધોયા પછી શાંતિથી અંબાજી માતાને દર્શન કરવા માટે પહોંચી શકે. અને અહીંયા આપણો આ જે એક્ઝેક્ટ લોકેશન છે ને આપણા કેમ્પનો એ કયો વિસ્તાર કહેવાય છે? આ આપણો વિસ્તાર આંબાઘાટા ઢાળથી આપણે ઉતરીને આગળ આવીએ એટલે ભેમાળ ગામ છે. એ ભેમાળ ગામના સ્મશાનની અંદર આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. ઓકે, બરોબર છે. અહીંયા આગળ બી આપણે સારી એવી વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને જ્યારે ભાવિ ભક્તો નાતા હોય તો દરેકનું એક સચવાઈ રહે. બરોબર. ભાઈઓ માટે આપણે અહીંયા વ્યવસ્થા કરેલી છે. ઓકે. અને બહેનો માટે આપણે જે બનાવ્યું છે એ પૂરું 10 થી 15 ફૂટની હાઈટમાં ચારે બાજુથી કવર કરેલું છે કે જેથી કરીને બહેનો શાંતિથી સ્નાન કરી શકે. પૂરી સેફટી સાથે ભાઈઓ માટે બહેનો માટેનું અલગ આખું એક સરસ મજાનું ભાઈ આખું તંબુ બાંધીને એક સેટઅપ કરેલું છે. સરસ મજાનો કેમ્પ છે. માં અંબે બધા લોકોની મનોકામના પૂરી કરે. સરસ મજાનો ભાઈ આપણે કેમ્પ કરી રહ્યા છે. તો આ બાજુ આવતા તો લાભ અચૂકથી લેજો. એ સાથે આપણે જોરથી બધા બોલ મારી અંબે.
જય જય અંબે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હવે દાંતા 4 થી 5 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે. ત્યાં અહીંયા થેપલાનો કેમ્પ આવ્યો છે. જ્યાં મિત્રો અહીંયા વજાસણ ગામ આગળ જય અંબે મિત્ર મંડળ દ્વારા લાઈવ થેપલાનો એક કેમ્પ લાગેલો છે. તો થેપલાનું સેવા તમે અચૂકથી લેજો. એક રથ જઈ રહ્યો છે, તો આપણે જોઈએ વિડીયોમાં આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે દાંતાથી 3 કિલોમીટરના અંતર પર પહોંચી ગયા છે અને આ જગ્યા પરથી અંબાજી માત્ર ને માત્ર 23 કિલોમીટર મિત્રો આવેલું છે. તો અત્યારે મિત્રો 6:45 જેટલો સમય થઈ ગયો છે અને આપણે હવે દાંતાની એકદમ નજીક પહોંચી ગયા છીએ. અને ધીમે ધીમે મિત્રો દાંતાથી જેમ અંબાજી તરફ જઈએ તો આ એક બાજુનો આખો જે રોડ છે ત્યાં સખત મિત્રો ટ્રાફિક અહીંયા લાગી ગયો છે, જે તમે જોઈ શકો છો. અને એક રોડને ભક્તો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. તો મિત્રો 8 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને પરફેક્ટ ટાઈમ જમવા માટેનો થઈ ગયો છે. ખાસ કરીને આટલા વાગે જે પણ બધા ભાવિ ભક્તો છે એ ભોજન ગ્રહણ કરતા હોય છે. તો આ દાંતા અંબાજી હાઈવે પર અંબાજી બાજુનો સૌથી મોટામાં મોટો કેમ્પ એટલે કે જય જલિયાણ સેવા કેમ્પ, જ્યાં મિત્રો જય જલિયાણ સેવા કેમ્પ ઉપર અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ કે જ્યાં પ્રસાદ માટે ભાવિ ભક્તોની તમે પુષ્કળ પ્રમાણમાં ભીડ લાગી છે જોઈ શકો છો. પરંતુ અહીંયાનું મેનેજમેન્ટ છે ને એ બહુ સરસ કરવામાં આવ્યું છે. વિશાળ આખો એક ડોમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમે બેસીને નિરાંતે પ્રસાદ ગ્રહણ કરી શકો છો. અને કોમેન્ટમાં જય જલારામ બાપા પણ અચૂકથી તમે લખી દેજો. ભોજન કક્ષની સાથે સાથે અહીંયા બેસવા માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. આ સાથે સાથે લાઈવ પ્રોગ્રામ, લાઈવ કોન્સર્ટ માટે જે ઓર્કેસ્ટ્રા સિસ્ટમ છે એનો પણ એક અહીંયા સ્ટેજ બનાવવામાં આવ્યો છે. પરંતુ મિત્રો આજનો જે પ્રોગ્રામ છે વરસાદના કારણે મિત્રો કેન્સલ કરવામાં આવ્યો છે. એટલે કે આ કેમ્પનો જે લાઈવ કોન્સર્ટ બતાવવાનો ઈચ્છા હતી, પરંતુ મિત્રો વરસાદના કારણે છે ને રદ કરવામાં આવ્યો છે. એટલે કે આપ અહીંયાનો પ્રોગ્રામ તમને નહીં બતાવીએ. બાકી આગળ કોઈ બીજી જગ્યાએ લાઈવ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ થાય ને તો એ તમને વિડીયોમાં આગળ કન્ટિન્યુમાં બતાવીએ છીએ. તો મિત્રો અત્યારે આપણે દાંતાથી અંબાજી તરફ જવા નીકળી ચૂક્યા છે. પરંતુ વરસાદને કારણે આગળનું જે વિડીયો શૂટ છે એ હું તમને નહીં બતાવી શકું. તેના માટે હું દિલગીર છું. આપ સૌ લોકોએ મિત્રો ખૂબ સપોર્ટ કર્યો છે, તેના માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે જરૂરથી લખી દેજો. હવે નવા વિડીયોમાં, નવા એપિસોડમાં આપણે સીધા અંબાજી જતા રહીશું અને અંબાજી ભાદરવી પૂનમમાં મેળાનો કેવો માહોલ છે ત્યાં જઈને તમને મંદિરના બધા દર્શન આગળ વિડીયોમાં કરાવીશું. બોલ મારી અંબે, જય જય અંબે.